આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાનનો પ્રારંભ. આ તબક્કામાં 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવાની તારીખ 17 મે સુધી લંબાવી છે. રાજ્યમાં આજથી 5 દિવસ વરસાદની સંભાવના. પંચમહાલના વૈભવ મિશ્રાએ રાજ્યકક્ષાની ગ્રીકો રોમન અંડર 23 કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. અને આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાનનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17, ઉત્તરપ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8, બિહારની 5, ઝારખંડ અને ઓડિશાની 4-4 તેમજ જમ્મુ કાશ્મીરની 1 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચે મતદાતાઓની ભાગીદારીને વધારવા માટે તેલંગાણાના 17 સંસદીય મત વિસ્તારોના કેટલાક કેન્દ્રોમાં મતદાનનો સમય વધાર્યો છે. આ તબક્કામાં 17 કરોડ 70 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીના આ ચોથા તબક્કા માટે કુલ 717 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં લોકસભાની સાથે આંધ્રપ્રદેશની 175 અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓનલાઈન મંગાવેલી અરજીઓની તારીખ 17 મે સુધી લંબાવી છે. શહેરમાં આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસના આવાસ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ કુલ 1000થી વધુ આવાસ બનાવવા માટે મહાનગરપાલિકાએ ઓનલાઈન અરજી મંગાવી હતી, જેની તારીખ આજે 13 મે પૂર્ણ થતી હતી. પરંતુ મહાનગરપાલિકાની વેબસાઇટ અપગ્રેડ થતી હોવાના કારણે 4 દિવસ વેબસાઇટ બંધ રહેવાની હોવાથી હવે અરજદારો 17 મે સુધી આવાસ યોજના માટે અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની વેબસાઇટ પર અત્યાર સુધીમાં 75,000થી વધુ લોકોએ ઓનલાઈન અરજી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 5 દિવસ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, સુરત અને તાપીમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. આવતીકાલે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં હળવોથી મધ્યમ અને સાબરકાંઠા, અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. આ સહિત દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. 15મી મે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી છે. જ્યારે 16મી મે ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 17મી મે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના લુણાવાલા, બાલાસિનોર, વીરપુર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં રાહત મળી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આંતરિયાળ વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યના 5 જેટલા શહેરોમાં ગઈકાલે તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABA ને ફોલો કરી શકો છો. મોરબીના મચ્છુ 2 ડેમમાં દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબીનો બેઠો પુલ સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો છે. ડેમના અધિકારી વીકે પટેલે જણાવ્યું કે 1400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે 34 ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. ડેમમાં કુલ 988 MF પાણીનો જથ્થો છે, જેમાંથી 726 MCFF પાણી છોડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ડેમ 3 દિવસમાં ખાલી થશે, ત્યારબાદ દરવાજા રિપેરિંગ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે ટિકિટની ચકાસણીથી અદદ કુલ 173.89 કરોડ રૂપિયાની આવક એકત્રિત કરતા ટિકિટ ચકાસણીની કામગીરી કરતા 23 કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. નોંધનીય છે કે પશ્ચિમ રેલવેએ ટિકિટ ચકાસણીથી 140 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંકને પણ પાર કરી લીધો છે. વર્તમાન આવક નિર્ધારિત લક્ષ્યાંક કરતા 23.9% વધુ નોંધાઈ છે. આ ગૌરવશાળી ક્ષણની ઉજવણી કરવા પશ્ચિમ રેલવેએ તમામ 6 વિભાગના 23 ટિકિટ ચકાસણીના કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી માટે સન્માનિત કર્યા હતા. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકોરના જણાવ્યા મુજબ આ તમામ કર્મચારીઓના સમર્પણ અને મહેનતને ઓળખવા તેમને યોગ્યતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના વૈભવ મિશ્રાએ રાજ્યમાં યોજાયેલી ગ્રીકો રોમન રાજ્યકક્ષાની અંડર 23 82 કિલો વજન વર્ગની કુસ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક જીત્યો છે. કુસ્તીબાજ વૈભવ મિશ્રા હાલોલ તાલુકામાં આવેલા VM શાહ અંગ્રેજી માધ્યમ શાળાના પૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે કુસ્તીના કોચ સુનિલ રાઠોડ પાસેથી કુસ્તીની તાલીમ મેળવી છે. તેમણે સુવર્ણચંદ્રક જીતી પોતાની શાળાનું હાલોલનું અને કોચનું ગૌરવ સમગ્ર રાજ્યમાં વધાર્યું છે. પંચમહાલ જિલ્લા અને હાલોલ તાલુકાના રમતગમત ક્ષેત્રના લોકો સહિત VM સ્કૂલના આચાર્ય અને સ્ટાફ સહિત કુસ્તી કોચ સુનિલ રાઠોડે વૈભવ મિશ્રાને આ સિદ્ધિ મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યકક્ષાએ ભાગ લીધા બાદ હવે આ કુસ્તીબાજ આગામી સમયમાં રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ભાગ લેશે. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂકી છે, જ્યારે ગુજરાત પ્લે ઓફમાં સ્થાન મેળવવા જીતના લક્ષ્ય સાથે રમતમાં ઉતરશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચોમાં રોયલ ચેલેન્જર બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું છે. અન્ય મેચમાં ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હાર આપી હતી. અમદાવાદમાં રમાયેલી ગુજરાત સુપર લીગ ફૂટબોલ સ્પર્ધામાં કર્ણાવતી નાઇટ્સે ખિતાબ જીતી લીધો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ઉપક્રમે રમાયેલી આ સ્પર્ધાની ફાઇનલમાં ગઈકાલે કર્ણાવતી નાઇટ્સે વડોદરા વોરિયર્સને 5-4થી હરાવી જીત મેળવી હતી. આ રોમાંચક ફાઇનલમાં મિઝોરમના મંત્રી લાનન હિંગલોવ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. પાટણના સાયબર ક્રાઇમ પોલીસે 1500 જેટલા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય, તેના કેટલા પ્રકાર છે, તેને કઈ રીતે ઓળખી શકાય તેમજ સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અંગેની વિગતવાર માહિતી આપી હતી. આ માટે સાયબર ક્રાઇમ પોલીસે બાલીસાણામાં રામજી મંદિર ચોક પાસે એક જાગૃતિ પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. અહીં જિલ્લાના વિવિધ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ લોકોને સાયબર ક્રાઇમ જેવા કે ઇમેલ સ્પૂપિંગ, સિમ કાર્ડ ક્લોનિંગ, ઇન્સ્ટન્ટ લોન એપ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, નકલી વેબસાઇટ સહિતના ક્રાઇમથી વાકેફ કર્યા હતા. ભાવનગર શહેરમાં અગ્નિશામક દળે અગ્નિ સુરક્ષાના સાધનો ન હોવા બદલ 64 ઇમારતોને નોટિસ આપી છે. શહેરના ગીચ બજાર વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી અગ્નિશામક દળ નોટિસ આપવાની કામગીરી કરી રહી છે. આમ કુલ 192 ઇમારતોને અગ્નિ સુરક્ષાના સાધનો તાત્કાલિક લગાવવા માટે તાકીદ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાનનો પ્રારંભ. અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવાની તારીખ 17 મે સુધી લંબાવી. રાજ્યમાં આજથી 5 દિવસ વરસાદની સંભાવના. પંચમહાલના વૈભવ મિશ્રાએ રાજ્યકક્ષાની ગ્રીકો રોમન અંડર 23 કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો.
અને આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.